કરોડપતિ માણસ હોય છતાં ગમે એટલો રૂપિયો હોય, ભજન ન થાય. ભજન એની પાછળ થાય કે એની ઉપર કાંઈક કૃપા હોય ત્યારે ભજન થાય છે. આમ તો ભજન ન થાય. જે આત્મા પરમાત્માના દરબારમાં ગયો. મારે એક નાનો એવો પ્રસંગ કેવો છે. માં કોને કહેવાય? માનું મોલ કોણ કરી શકે છે? રાજસ્થાનના કોઈ શિલ્પીકારને આપો તો હનુમાનજીથી ખોડિયાર સુધીની મૂર્તિ બનાવી દે, અને નાના એવા આપણા મવાના ઝવેરીને આપો તો હીરાનો તોલ કરી આપે. પણ એક જ જગતમાં માં એવી છે કે એનો તોલ ન થાય સાહેબ. હે હા હા, એજી મારી માતાને તોલે એજી કોઈ નો આવે બીજા, લુખા તો લાડ લડાવે જગતમાં જન્મ દેનારી રે. મારી માતાને તોલે કોઈ ન આવે. એનો મારે એક પ્રસંગ કહેવો છે. માં દીકરાને ભણાવીને બહુ મોટો બનાવ્યો છે. ગામડામાં માં રહેતી હતી. દીકરાને ભણાવીને માએ મોટો કર્યો સાહેબ. ટૂંકમાં માએ દીકરાને જજ બનાવ્યો. અને ગામડેથી માં છે સાહેબ મળવા જાય છે. ભાતે ભાતે થીગડા માને. મારી માતાઓ બહેનો આ ખાસ સાંભળે. માને ભાતે ભાતે થીગડા છે. માં મળવા જાય છે. અને એમાં માં જેવા જાય એટલે પટાવાળાએ કીધું, માં હા કઈ બાજુ ડોશીમાં? કે બાપા તમે જેને શોખી કરો છો? હા પધારો 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 પધારો. એક તમે જેનો પેરો ભરો છો, જેની શોખી કરો છો. હા ભાઈ મારો દીકરો છે. કે ના માં ભાતે ભાતે થીગડા, અને અમારા સાહેબ તો જજ સાહેબ છે, તમારો દીકરો ન હોઈ શકે. કે ના તમારા સાહેબને કે આવો તમારી માં મળવા આવી છે. પણ હવે સાંભળજો સાહેબ, 1 મિનિટનો પ્રસંગ કહું. માં એક આંખ નહોતી માને સાહેબ, એક આંખ નહોતી માને. એટલે જજ પોતે એનો દીકરો આવીને એમ કહે છે, માં હા તું અહીંથી વહી જતી હો તો માં બીજા મિત્રો મારી મજાકું કરે મારા સાહેબ. તારી માને એક આંખ નથી. અને જનેતાની આંખમાં આહુડાની ધાર થઈ. હા બેટા કહી જાઓ બેટા. માં 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 છે હો સાહેબ. હા દુનિયાના તમામ સુખ આપી દેવાની છૂટ છે. મા બાપના ઋણમાલી મુક્ત થાય એવો આ ધરતી ઉપર એક માણસ નથી સાહેબ. મા બાપના ઋણમાલી મુક્ત ન થવાય. બાળકનો જન્મ થાય ત્યારે આપણે સાંભળ્યું છે, માને પરસુતા થાય ત્યારે 100 વીસીની વેદના થાય છે. આપણે એક વીસીનો ડખ સહન ન કરી શકીએ. એ જનની તો કલ્પના તો કરો સાહેબ. અને એ માં જજ સાહેબ કીધું, તું મારી માં નથી, હું તારો દીકરો નથી. માં ધીરે ધીરે હાલતી થઈ ગઈ. માં વહી ગઈ. ગામના ઝાડવા અરે માં વાતો કરતી હતી કે હે ઝાડવા તમે તો કયો, હું એને ભણવા મૂકવા જતી ત્યારે તમારા સાંઈ બિહારવા જાવતી કે સાંઈ બિહારીને પછી ભણવા મૂકવા જતી. મારો દીકરો નથી. હવે સાંભળજો, આ 2 માણા જજ સાહેબ ને 2 માણા તરણેતરના મેળામાં ફરવા જાય. એમાં 1 કલાક એનો છોકરો ખોવાઈ ગયો. તો એના પત્ની બેભાન થઈ ગયા. પછી એના ધણીયા જજ સાહેબે કીધું કે આપણો દીકરો 1 કલાક ખોવાઈ ગયો, તું બેભાન થઈ ગઈ? હા દીકરો મારો હતો ને. એમ? હા. અને જજને મગજમાં આવ્યું કે મારી માને હું 20 વર્ષ ખોવાઈ ગયો, મારી માની હું હાલ્યો થશે. અને ગામડે આવીને કહે છે ગામમાં બાપા તો હા કે અહીંયા એક ખડકી હતી. હા ભાઈ કે અહીંયા એક માડી રહેતા. હા બાપા તું મોડો પડ્યો, 6 મહિના પહેલા એનું અવસાન થયું. સમય તમારી પાસે આવે ને
તા મોડું બહુ થઈ જતું. ભગવાન કૃષ્ણને ઓળખી રહ્યા ને તા તો ગોકુળ મેલીને 11 વર્ષ ને 52 દિવસે વયો ગયો તો સાહેબ. આપણે જ્યાં પૂરેપૂરો પારખી રહ્યા તા તો અકરુડજી આવ્યા હરીને તેડવા રે. ધીરે 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 રથોડો ઉયો આવે. બસ છોડ કરી બસ. અને વરજમાં ઝીણી ઝીણી વાતો થાય છે. આજ ગોવિંદ એકા બીજું ગોપીઓ કાનમાં વાતો કરે છે. આ વાત અધૂરી છે. આ તો થોડીક વાત ફૂટી એટલે કહી દઉં છે. બીજું બાયુ કાનમાં વાતો કરે છે. બાયુ તો હા કે કરવો અક્રૂડ એટલે કરુડ નામનો કોઈક માણા આવ્યો ને આપણા કૃષ્ણને લઈ જાય છે બાયુ. અને 11 વર્ષ ને 52 દિવસ છો ને આજ માં જશોદાનો સડલો પકડીને પહેલી વાર નારાયણ બોલે છે, માં લાલા છેડો મૂકી દે. આ ગોપીઓ એકા બીજું કાનમાં વાતો કરે તે તોફાન બહુ કર્યા છે. તે તોફાન બહુ કર્યા છે. ગોપાલ માં મેં તોફાન નથી કર્યા. નહીં, આ વ્રજની નારીઓ વાતો કરે છે. શું વાતો કરજો જો? એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે. અને નારાયણ કહે છે કે માં તો હા માં તું એમ કે ને હું મોટો થઈ ગયો. કે હા હા ગોવિંદ મોટો થઈ ગયો. માં તને એવું નથી લાગતું કે વાસુદેવ દેવકીને જેલમાં મારે છોડાવવા જોઈએ? 11 વર્ષ ને 52 દિવસ તારા આંગણામાં રમ્યો છું માં. ગોપાલ શું કે? હા માં. અને હવે સાંભળજો, આ પરમાત્મા જ કહી શકે છે. ગોપાલ કૃષ્ણ શું કહે છે ખબર? માં તો હા કે બ્રહ્મ મુહૂર્તમાં તારો દીકરો ઘડીક પૂરતી ભૂલી જાય ને બ્રહ્મ મુહૂર્તમાં તારી સામો નારાયણ ઊભો છે, માગી લે. શું જોવે? જેનું વર્ણન ન થાય, જેનું સત્રભુજ રૂપ કહેવાય, જેને ઈશ્વર કહેવાય, જેને હરિ કહેવાય, જેને પરમાત્મા કહેવાય. આ તારી સામો ઊભો છો, માગી લે. અને જ્યારે આ દેશની માને માગવાનું કીધું ને સાહેબ, માગી નથી. માગી લે ગોવિંદ, શું જોવે? માને કહે છે માં માગી લે, શું જોવે? અને જશોદા શું બોલે ખબર? તું દેવકી વાસુદેવનો દીકરો હોવા છતાં નંદ જશોદાનો ગણાતો આથી અમારા શું ભાગ્યું હોય મારા બાપ? તારી પાસે શું માગું ગોપાલ? પણ તું બહુ જો માગવાનું કહેતો હો તો હે ગોવિંદ માગું ભાઈ. શું? તું મથુરાનો રાજા થાય ને ભાઈ, હા તારે દાસ દાસીઓની જરૂર પડશે ગોપાલ. આનંદને જશોદાને તારા દાસ દાસી તરીકે રાખજે ને ભાઈ. અમે તારો ઉપકાર કોઈ દી નહીં ભૂલીએ. અને ઘણી વાર બોલ્યો છું કે માને માગવાનું કીધું, માએ કોઈ દી માગ્યું નથી સાહેબ. બિલખાના જાપામાં જે દી નારાયણ આવ્યો અને સંગાવતીને કીધું કે હું વાંજ્યાનું જમતો નથી. સંગાવતી કીધું, કોને વાંજ્યા કહે છો? વાંજ્યા મેણા લાગે દોયલા માફ કરજે મોરાર. આહિરો સીતારામનો એને આવેની ઊણી આશ. બેઠો હવે થાશમાં બાવા ને જેમાં વિના દવની જાવા. અરે હું શું નારી સંગાવતી, ખોટું કોઈ દી બોલતી નથી બાપ. તું માગી લે, જો ન આપી દઉં તો ભારત વર્ષની આર્ય નારી ન કહેવાવ, ધર્મનું તેજ ન રહે નારાયણ. અને આમ જ્યાં હાથમાં કટાર લે છે ને કહે છે પરમાત્મા તો હા આમાં 5 મહિનાનો બાળક છે. અમને વાંજ્યા કીધા ને 5 મહિનાનું બાળક છે, એમાં જીવ પરસરી ગયો છે. અને એ કહું છું કે દીકરો છે. અને લાઈવ કટાર અને હાથમાં આમ જ્યાં કટાર લીધી અને જ્યાં મારવા જાય હરી હાથ પકડ્યો. ધન સગાળસા ધન સંગાવતી માગી લ્યો, શું જોવે? અને આ દેશની માં સંગાવતી બોલી, તું આપી હું એક ઈ તો કે મારા બાપ. માગું શું આપીએ? બિલખાના જાપાની માલિકા મેં દીકરો ખાંડીને ખવડાવ્યો. તારા વૈકુંઠમાં દીકરો ખાંડીને ખવડાય તો કહેવાય તે આપ્યું કહેવાય મારા બાપ. એ તો જેણે ખાંડ્યા હોય ને એ માના કાળજાને ખબર હોય ગોવિંદ કેમ ખંડાણા હોય. આ હા. અને એમાં
સાહેબ બે માણા હાલરડું કેવું ગાયું છે? એ જી મારે હાલરડે પડી અડતાળ કુંવર છે લૈયા. તમે કલ્પના તો કરો, ત્યાં સુધી આ દેશની ધરતીમાં માગવાનું થયું ને, ક્યાં સુધી આ દેશની માએ પણ કેવા સંસ્કાર આપતા. એ પેલી કડી એવી છે, એજી પેટમાં પોઢીન હાંભળેલી બાલ રામ લખમણની વાત. પેટમાં પોઢીન, પેટમાં પોઢીન, પેટમાં પોઢીન, પેટમાં પોઢીન. પેટમાં પોઢીન હાંભળેલી બાલ રામ લખમણની વાત રે, શિવા રામ લખમણની વાત. માતાજીને મોગતે દીઠી, ઊંડી એની મોગતે દીઠી. શિવાજીને નીંદ રોલાવે, માતાજી જબાય રોલાવે. ઢાણ ઢાલા લા 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 કલ્પના તો કરી લો, પરમાત્મા કેવો છે, નારાયણ કેવો છે. સપટી પવામાં આપી દીધું વાલે બધું કુબેરનું રાજ. સુદામા એક જ વાર દ્વારકા, એક જ વાર ગયા. એક વાર દ્વારકા ગયા ને તા પોરબંદર હોનાની થઈ ગઈ. અને આપણે હિતેર હિતેર વરહતા જાય ભાઈ, ફેર ને પડતો. પરીક્ષિત રાજા એક જ વાર ભાગવત સાંભળે મોક્ષ મળી જાય. અને આપણે હિતેર હિતેર વરહતા સાંભળીએ છીએ, ફેર ન પડે. સુદામો એક જ વાર ધીરે ધીરે ડગલા પોરબંદર થી માંડ્યા સાહેબ. હા હા. નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીરે ધીરે ડગલે જાય છે એક બ્રાહ્મણ ચાલો, જાય છે એક પતિક ચાલો જાય. જો 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 દાદા, પણ આપણે ભેળા ભણતા ને ઠાકર હતો તે દીતું હાવઠોટ. એ પણ તું તો લકી રે દેતો નો. અર રે ઈજ રે સુદામો તું જામણા. તમે હમણાં છે ને, હમણાં સલમ ના આકારો. અમને એમ લાગે ગિરનારના મેળામાં આવ્યા હો મારા, એટલે તમ તારે હકારો. પછી થોડુંક અમારો માહોલ પૂરો થાય ને, એ જાહેરમાં ન પી શકે. અમારા સંગીતકારની એક મર્યાદા હોય, અમે મંચ ઉપર કોઈ દી બીડી ન પી શકે. એટલે તમે ના આનંદ કરો ઘડી. એકાદી બીજી જગવો બા, બે ચાલુ કરો. નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીરે 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 ડગલે જાય છે બ્રાહ્મણ ચાલો, જાય છે એક બ્રાહ્મણ ચાલો જાય. હર્ષદભાઈ, ભગવાન સુદામાને પોરબંદર હોનાની હુકામ બનાવી દીધી. આ 1 મિનિટ સાંભળજો, તમારે પ્રગતિ કરવી હોય તો. સુદામા છે ને કૃષ્ણનું જોતા જતા હતા. એટલે અમે હારે ભણતા અને આ દ્વારકાનો રાજા બની ગયો. વટે માર્ગો પાછા વાતો કરતા જાય. કૃષ્ણ તો સોનાની દ્વારકાનો રાજા બન્યો.
અને સુદામાને પોર આવ્યો. હાય હાય હાય, આપણે આરે ભણતા અને કોકે આપણા મિત્રના વખાણ કરે તો આપણે એટલા બળીએ. એમાં પોરબંદર હોનાની ને થતી સાહેબ. અને ઓલો બળતો નહોતો, પર હાથો તો. હાય હાય હાય, મારો મિત્ર ખાટી ગયો. હા, તું થયો દ્વારિકા ધણી, સોગાળા રણછોડ રાય. સૌ મરડાના મરોડતા તો હવ પલટાના હામળા. દ્વારિકાધીશ, હું નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ અમારો વખત આવો આવે તારે વ્યવહાર અમારો હાસવી લેજે હામળા મારા બાપ. અમે તારી પાસે વધારે નથી માગતા. તું ભગવાન છો, તું ઈશ્વર છો, તું નારાયણ છો. અમે તારી પાસે વધારે નથી માગતા બાપ. અમારો વખત આવે તારે તું આવીને ઊભો રહે છે. અરે તમારો તો ભાગ, આપણો તો ભાગ કહેવાય સાહેબ. બેગે ને તેગે સત્ય હશે ને તો બેગે ને તેગે આવીને ઊભો છે આ પરમાત્મા. આવો સત્ય નારાયણ, આવો નારાયણ, આવો ઈશ્વર, આવો પરમાત્મા. નામ જા સુદામાને પોર આવ્યો. વટે માર્ગો વાતો કરતા જાય. કૃષ્ણ તો સોનાની દ્વારકાનો રાજા બન્યો ભાઈ, તાથી લીલા લહેર છે. અને સુદામાને પોર આવ્યો ને સુદામા શું કહેતા જાય ખબર? હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામા રામ રામ હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. સુદામા જા સાહેબ પોરબંદર પહોંચે છે. ઓલા માફ કરજો, દ્વારકા પોરબંદરથી પહોંચે છે. અને જેવા દ્વારે પહોંચ્યા સાહેબ, ભાગવતમાં ક્યાંય ઉલ્લેખ નથી દ્વારપાળાએ એને કોઈ દી ધક્કો મારીને પાડ્યા હોય સુદામા. વાર્તાઓ છે, કરતા હશે બધા. સુદામાને ધક્કો મારીને પાડ્યા નથી. દ્વારપાળોએ આમ જોયું ને સુદામાનું તેજ, ક્યાં દ્વારપાળોને એમ થઈ ગયું કે હાય હાય, આ બ્રાહ્મણના શાળા ન કરાય. આનું તેજ જ એવું છે જેથી કરી અને કદાચ આને શ્રાપ દેતા વાર નહીં લાગે. એટલે આપણા વડીલો કહેતા સાધુન બ્રાહ્મણ આપણે આંગણે આવે તેથી લખી રાખજો. સાધુન બ્રાહ્મણ આપણે આંગણે આવતા થઈ જાય ને, વગર આમર્તણે આવે ને, તેથી લખી રાખજો આપણા દિવસો હારા આવવાની બહુ તૈયારી. અને સાધુન બ્રાહ્મણ જેથી આંગણે આવતા બંધ થઈ જાય ને, તેથી લખી રાખજો હવે આપણો સમય નબળો આવવાની તૈયારી છે. હા, જો આપણે અહીંયા અલંગમાં બોટું તૂટે ને પછી જૂના એસી નીકળે, ગામડાવાળા લાવે ભીતડામાં હોલ બનાવી એસી ફીટ કરે. એક જણો એસી લાવ્યો તો હું